નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરી આપણે સુરેન્દ્રનગરની। તો નર્મદા કેનાલની સફાઈ કામગીરીને લઈને સ્થાનિક જાગૃત નાગરિકોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। ધોળી દહેજા ડેમ તરફ જતી કેનાલમાં હાથ ધરાયેલી જે સફાઈ કામગીરી છે તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલમાં સફાઈ માટે લગભગ 1 મહિના સુધી પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કેનાલમાં કચરો, ગંદકી અને વનસ્પતિ યથાવત જોવા મળી રહી છે, જેના કારણે લોકો સુધી દૂષિત અને યોગ્ય ફિલ્ટરિંગ વગરનું પાણી પહોંચતું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે। નાગરિકોનું કહેવું છે કે આવી સ્થિતિ આરોગ્ય માટે જોખમકારક બની શકે છે અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી શકે છે। આ મુદ્દે વકીલ પ્રવીણસિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા વિભાગ સામે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે। ઉપવાસીઓએ આરોપ લગાવ્યો છે કે કેનાલ સફાઈના કામમાં કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગ વચ્ચેની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર થયો છે અને જેના કારણે કામગીરી માત્ર કાગળ ઉપર જ પૂર્ણ દર્શાવવામાં આવી છે। સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમની મેઇન કેનાલ છે આ, અને જે મેઇન કેનાલમાં સફાઈ કરવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે તે કંપનીને સરકાર દ્વારા, એ તમે અત્યારે જોઈ શકો છો। કેનાલમાં કચરાના એટલા બધા ઢગલા પડેલા છે કે કલ્પના ન થાય। એ ઢગલાની અગાઉ સામે કેનાલ તોડવામાં આવી હતી અને એ ઢગલા ભેગા કરીને એમને મૂકીને કેનાલની જે તોડવામાં આવી હતી એને રિપેર કરી નાખી। હવે જે અંદર ઢગલા પડેલા છે એને બહાર કાઢવાનો કચરો કાઢવામાં નથી આવ્યો। એના માટે 2-4 દિવસ પહેલાં અમારા ભાઈ એક છે પ્રતિકસિંહને અમે બે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ કચરા કાઢી લો, સાફ કરી લો, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું। અત્યાર સુધી ઢગલા કાઢવામાં આવેલ નથી, એના કારણે હું આજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યો છું। અમારા મિત્રો બધા મને સહકાર આપે છે અને જ્યાં સુધી આ ઢગલા કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ। કમલેશભાઈ રાવલ, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે આજે હું આખા ફેડરેશન અને એસોસિએશન વતી પ્રવીણસિંહ બી ઝાલાને અમે સપોર્ટ જાહેર કરી હતી કે આપ જોઈ શકો છો કે આ કેનાલની અંદર કેટલો બધો કચરો છે। જે આ કચરો જો પાણી આવશે અને જો ડેમની અંદર જશે તો તમને બધાને ખબર જ છે કે આ પાણી પીવા માટે હોય છે અને આ જો કચરો અંદર જશે તો આ પાણી જો લોકો પીશે તો ખૂબ જ રોગચાળો ફાટી નીકળે। એટલે પ્રવીણસિંહ ઝાલા અને અમારા પ્રતિકભાઈ બંને આ એક જેહાદ ઉપાડી અને અમે બધા જ એમની સાથે છીએ અને એમને સપોર્ટ કરી છીએ કે આ કોઈ પણ હિસાબે આ કચરો ઉપડવો જોઈએ। આ ન ઉપડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। હમણાં જ કેનાલ બંધ કરી હતી રિપેરિંગના બહાને, પછી કેવી પરિસ્થિતિ છે અત્યારે આપ જોઈ શકો છો કે કેનાલને તોડવામાં આવી હતી, તોડીને અંદર જેસીબી ઉતાર્યું